અયોધ્યા ધામ જય શ્રી રામની। જી હા, અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તડામાર તૈયારીઓ થઈ રહી છે અને અયોધ્યા ધામનો રંગ જ કંઈક અલગ જોવા મળી રહ્યો છે। આજે મુખ્ય મંદિરના ગર્ભગૃહમાં રામલલાનો પ્રવેશ થશે અને આજના આ મહત્વપૂર્ણ સમાચાર રહેશે। 500 વર્ષની આતુરતાનો હવે અંત આવી રહ્યો છે અને આજે રામલલા પોતાના સ્થાન પર બિરાજમાન થશે। ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા રામ ભક્તોમાં ભારે ઉત્સાહ છે। આજથી 3 દિવસ હાઈ સિક્યોરિટી ઝોનમાં અયોધ્યા ધામ રહેશે। રામનગરી અયોધ્યાની બોર્ડરોને પણ સીલ કરવામાં આવી છે। 3 દિવસ ભક્તોને પણ રામ મંદિરમાં પ્રવેશ નહીં મળે। તો અયોધ્યા પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। અયોધ્યામાં તૈનાત કરવામાં આવ્યો છે ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત। 3 ડીઆઈજી, 17 આઈપીએસ, 100 પીપીએસ કક્ષાના અધિકારીઓની તૈનાતી અહીં કરવામાં આવી છે। 325 પીઆઈ, 800 પીએસઆઈ અને 1000થી વધુ કોન્સ્ટેબલ્સ પણ ખડે પગે છે। અયોધ્યાના રેડ ઝોનમાં પીએસીની 3 બટાલિયન તૈનાત કરવામાં આવી છે। યેલો ઝોનમાં પીએસીની 7 બટાલિયન બાજ નજર રાખશે। ત્યારે અયોધ્યામાં હાલ તો તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે અને આજે મહત્વપૂર્ણ દિવસ એટલા માટે કારણ કે પ્રાણ પ્રતિષ્ઠાના વિધિ વિધાન પહેલા રામલલાની મૂર્તિ આજે મુખ્ય મંદિરમાં સ્થાપના કરવામાં આવશે। ત્યારે અયોધ્યા ધામમાં આજે સુરક્ષાને લઈને પણ તમામ પ્રતિબંધો અને સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવાયો છે।